તો સવારના 7 વાગ્યા ભેહું હાંકી લીધી છે આપણે. આજ થોડુંક મોડું થઈ ગયું કેમ કે ભેહુંને નિરાતે હાંકવાની હતી. પેલો દિવસ ને થોડીક વહેલી લીધી. આગળ ગવાર જાય છે ને એને એમ કે હું આગળ હાલું એટલે ભેહું બધી થયેલી આવે. હાલ બેટા હાલ હાલો. ગોવરભાઈને એમ લાગે બકરા છે ને એની જેમ હાલી આવશે. મારી પાછળ પાછળ બધી ભેહું હાલી આવે કેમ કે ભેહુંમાં જવાનું હોય ને એની વાડીના કામનો છે. આ તો શું છે કે ભેહું કાલે ગઈ હતી એટલે રસ્તો સીધો લઈ લીધો છે એટલે સીધી હાલી જાય. એની હાંકવાની જરૂર પડશે નહીં. આ તો અમે 2-3 ભેહું ઘરે જ રાખી છે. ગમતીને ઘરે રાખી દીધી. મોટી ચાંદરી એ પણ ઘરે જ રહી, આવતી નથી. અને આની માં મંગુ એ પણ ઘરે જ. એને બીજદાન થયું જ નહીં, કાલે ન થયું. આજ કરાવીએ પણ કાંઈ ફાયદો ન મળે કેમ કે રિપીટ થાય. ઓલી વખતે પણ એમ જ થયું હતું. રવિવાર આવી જાય ને એટલે બીજદાન ન કરીએ છીએ. ઓલી વખતે સોમવાર આવ્યો ને પછી કરાવ્યો હતો, બીજદાન કરાવ્યું તો પાછી રિપીટ થઈ ગઈ કેમ કે આપણે એક ક્રોસ કરાવ્યું હતું. તો અત્યારે છે ને ભેહું ભાગી જાય છે, ઘા જાય છે બધી કેમ કે એક ફેરો પટે ચડી જાય ને એટલે પછી સીધી હાલવા માંડે. આગળવાળી એક ઊંધી હાલે ને એટલે બધું ઊંધી પાકે. પછી હવે છે ને બધા જ પહેલાં આપણે આગળ થવાનું થાય કેમ કે ભેહું બધી આવી આવે છે આરામથી. જો બધા જાય છે છૂટું નિરાતે. હો ભાઈ નિરાતે. અત્યારે ટાયર બધા પંચર પડ્યા છે આપણા કેમ કે ચંપલમાં કાંટા ભર્યા છે ને ધોળા એમ છે નહીં. એનું કારણ છે કે પાણકા મોટા છે ને, જેવો પગ દો ને એટલે સીધો પગમાં કાંટો લાગે છે. ચંપલમાં કાંટો સીધો ઊંચો આવી જાય. આ બધા હાલી નીકળ્યા પટો પકડી. સીધી જાય છે. ખબર પડી ગઈ ભેહુંને. આપણી બની પાડો થઈ જાય છે મોર. કાલ તો પાડન વાળો નીકળી ગયો હતો, આજ ના નીકળે ખબર. આજે એકો એક જાહે ને એની રસ્તે જાહે. અત્યારે હા ધીરી હાલશે. સમજ આ 1-2 પ્લાન્ટ ટપી જાય ને પછી શૂટ થાય કેમ કે બાજરો છે આ બાજુ સીધો રસ્તો અહીંયા હતો. કાલે અહીંયા જવા દેવા નથી તો અહીંયા ભાઈ ના પડી દીધી. પાછી ઉમાંથી ભેહું વાયરિંગ પટે ચડાવી દીધી માનમાં. હવે છે ને પાડો બધે જ પેલા થઈ ગયો છે. પાડો જાય છે છૂટો. બાકીની તો હજી આવે છે નિરાતે. આ બધા જાય છે છૂટો. આગળ હવે રસ્તામાં ના ટ્રાફિક જડશે કેમ કે મોટરસાઇકલ વાળા કંપની જતા હોય ને શોર્ટકટ મારા જલ્દી આવે જ છે. આમાં છે ને ખડેલી ચરે છે એ આપણા જ પાડે પહેલે જ ભેં થઈ હતી ને એ આ જ પાડો લઈ આવ્યો ને બીજે દિવસે જ એક ખડેલી થઈ હતી, એક નથી થઈ. 2 લઈને આવ્યા હતા. હવે આ ખેતરમાંથી જાહે ભેહું સીધી કેમ કે આ ગેટ અહીંયા છે. પાડન પકડો ગયો છે દેખી ગયો તો નથી હજી. હાલ ધ્યાન પડી નહીં હજી. એ પડી ગઈ ભાગો સીધો બેટો. હાલો હવે જો પટે ચડી ગઈ છે. હમણાં જો ઠેકડા મારીને ભેહું ભાગશે બધી કેમ કે આખીને હાથમાં રહેવું નથી. ભાગવું છે સીધું ખેતરમાં જ તો ભલે જાય, કાંઈ વાંધો નથી. ગોળ થાકી ગયો. 2-2.5 કિલોમીટર થઈ જાય હાલી આવે ને એટલે. વાડીએ પહોંચે ને એટલે હમણાં લીમડા છાંયો કરીને બેસી જાય આરામથી. તો અત્યારે છે ને ભેહું બધી જાય છે સીધો પટો પકડીને ખેતરમાં. બોલો
એનું દોડવાનું કારણ તમને હું દેખાડી દઉં. આપણે છે ને લઈ આવ્યા છે થેલી, એમાં ભર્યો છે પાણીનો બોટલ. હાલો હલો, ને એમાં આવે છે ખોળની ગંધ. હું ને એમ કે ખાણ લઈ આવ્યો. હાલો પાછળ જ ઊભી રહી છે. હાલો 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 હાલો. આ બધી ખાંડની હેવાણી છે. ગવાર થાકી ગયો, ગવારને આપણે બેહાડી દીધું. મારે ટમેટા વીણે છે કે હું ટમેટા વીણી લઉં. મેં કાંઈ વાંધો નહીં, વીણી લે. આમાં જો કોક કાલ વાઢી ગયું લાગે. હાલો આગળ હાલ, આગળ હાલ. વાઢેલું જ બધીને ભાવે છે. આમાં ઊભું એ ખાવું નથી કે. હાલો હાલો. બધા જો પહોંચાડી દીધા અંદર. હાલ બધા હાલો. હવે મારવાનું ચાલે છે. હવે આ બાજુ ક્યાંય આડું રહેવું પડું નમળે. એક છે સામે લીમડા પાસે. ખાઈ એવું કાંઈ નથી. ખાઈ શું છે, ઓલું કોરવાણ પલાઈ રહ્યું છે ને, ગારો પડ્યો છે. બેહું ને તો એ જોઈશ. જો એક બેસી ગઈ ને મેં કીધું તો બધી વચ્ચે વારા પરથી બેહવા પડી જાય. ગારા સિવાયની એટલે મજા નહીં આવે. તો અત્યારે એવું છે, હા આપણે એ બાજુ જઈને જ બેસવાનું છે. અહીંયા દેખી ભાગવાની છે નહીં. આ બાજુ ગદપ છે, એ ધ્યાન રાખવાની હોય. બાકી અહીંયા તો ન જ જાય. એટલે આવડું મૂકીને અહીંયા જતી હોય તો હવે ભેહું માર ખાય નહીં ના ખાય, તમારે જ કમેન્ટ કરવાની છે. તો આપણી છે ને ભેહું ખાઈ છે અત્યારે ખેતરમાં. અને કોક છાંટા ચાલુ થઈ ગયા છે. વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે. કાલે રાતે થોડાક પડ્યા તો જ્યાં છાંટા. અત્યારે પાછું વાતાવરણ થઈ ગયું છે ફૂલ. વાદળ ચડ્યું છે. આ તો ભૂંગળીનો ખાલી દેખાય છે. બાકી વાદળ ચડી ગયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. કોક છાંટો થોડોક વધુ પડશે ને પછી તમને દેખાડીશ આગળ. અત્યારે જો ભેહું બધી છૂટા છવાઈ ચરે છે. અત્યાર સુધી વિડીયો બનાવતા હતા, ટાઈપોટ રાખીને બનાવતા, ગાય ગાય બને મજા આવે. પાછી અહીંયા છે ગારો, એટલે ભેહુંને હવાખ ન થાય. કેમ કે ઓલી બાજુ પાણી ભર્યું છે. ખેડૂત અહીંયા જ છે અને છાંટા ચાલુ થયા છે એટલે ભેહું ગાડી અઘરી પડશે. થોડોક વધી જાય ને જો છાંટો તો પછી ગાય ભેગી કરીને ભેહુંને સીધી હાંકશું ઘરે. કેમ કે અહીંયા તો આપણે મેળ આવશે નહીં. પછી ગારો થઈ જાય એટલે ભેહું પછી આ બાજુ ખેતરમાં નડે, બીજું વાંધો ન આવે આમાં. અત્યારે ખાઈ હેઠો. અહીંયા છે ને આવેલો કંટોલાનો છે. એમ તો પાણી ચાલુ હોય ને એટલે કંટોલો થઈ જાય. અત્યારે સિઝન છે. જોકે લાગ્યા નથી હજી, હવે વરસાદમાં લાગવા માંડશે. કંટોલા કોને ભાવે છે કોમેન્ટ કરી નાખજો. કેમ કે આપણે આ બાજુ જંગલમાં વધારે થાય કંટોલો. ગોબર લાંબા થઈને પડી ગયા અત્યારે. કેમ કે જોવા જવું ન હોય પણ વરસાદ ચાલુ થઈ ગયો છે, છાંટા ચાલુ છે એટલે હવે ભાગું જ જોઈએ ભેહું લઈને વહેલું. કેમ કે હજી તો 1 કલાક માંડ થઈ ચાલુ થઈ ગયો. ભાગવું પડશે ભેહું લઈને. ભાગવું પડે એ તો વાંધો નહીં આવે. ઘરે બધું એમને પડ્યું છે. દાંડર થોડીક રહી ગઈ ખડક નહીં, બાકી ભૂખા પર કાગળ નાખવાને બાકી પડ્યા છે. બધું પડ્યું છે એમને. એ તો હજી ટકાઈ જાય. ખોળ કપાસી હજી પડ્યા છે ને એ બાજુ બારે છે. ગોડાઉનમાં ભર્યા નથી. આજે આ ભાઈનો વારો નીકળવાનો છે. જય માતાજી. હવે જો અરખે જ વારો કાઢશે આજ. ચાલુ થાય વધારે પડ્યો ને તો ભૂકા કાઢી દે. હવે આ ભાઈને દોડવું જ પડશે સીધું ઘરે. ભેહુંને મને જલસા છે આખો દિયો. ખેતર પડ્યું છે પણ ખાવું છે નહીં. ખોટ પડ્યું ઢગલું. અને આના બધું વાટીને ઘરે નાખી દો તો હમણાં બધું ખાઈ જાય. હવે આમાં મહેનત કરવી આપણે અઘરી પડે. કેમ કે ઓછામાં ઓછા 4 થી 5 ટ્રેક્ટર ભરાય એટલો દાંડર છે.
નેટો દાને આપણે હારીને રગો લઈ જાવ મજૂર નાખવા વાઢવા. આ વરસાદ ચાલુ થઈ ગયો, વધી ગયો. વિડીયોમાં નહીં દેખાય, બાકી પડે છે છાંટા. કાયદેસર છાંટા ચાલુ થઈ ગયા છે. હવે વધે છે જેમ બને એમ. પહેલાં કપક પડતા હતા, હવે વધવા માંડ્યા. વાદળ જાય છે સીધું, આમને નીકળી જાય તો વાંધો નહીં આવે. ત્યાં પછી ભૂકા કાઢી દે હરખેથી. બપોર પછી તો ભેહું લઈ જ નથી આવ્યા, કેમ કે ડૉક્ટર આવવાનો તો આવવાનો, પછી આવ્યો જ નહીં બીજ બંધ કરવા જાય નહીં. ને ખોટે થાય એમ છે નહીં. એનું કાંઈ ખોટે લઈ જાય ને ખોટીયા ભેગા થઈ પડે વધારે, બાજે બહુ. અને પછી ગાયને ઉપર જો એક રે તો જ વાંધો નહીં, મોટા ખોટિયા રહે ને મારવા સીધા આપણે વળી આવે. વળી આવે પણ પાછા ગાયું ભેગા જ આવે ઘરે સીધા. એટલે પછી બીજી ગાયોને હેરાન કરે. હા બેહું મારી નહીં કે ગાય ગાય ખાધા રાખો. ના બંધ જલસા છે, વરસાદ ચાલુ છે ને મોજ છે ભાઈની. હા હા ભાઈ પલરવા માંડ્યા છે. હા ભાઈ પલરે અત્યારે મજા આવે છે. જો કે આવું વાતાવરણ મજા આવે. કાલે તો તે મરી રહ્યા ગરમીમાં. અમારે ભેહું લઈને ઘરે પહોંચ્યા તે પલરી ગયા હતા આખા. પણ અત્યારે વાંધો નથી, હવા ચાલુ થઈ ગઈ ને વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. એટલે હવે આજ ભેહું ખાહે. બે ભેહુંને તો એની વાત પાછળ ભાઈ દોડતો હતો જેની, એને રાખી હવે ઘરે. એટલે એ તો પહોંચતી નથી ઘડીકમાં. વરસાદ તો વયો ગયો છે, જ્યાં છાંટા આવ્યા પણ પછી વાંધો ન આવ્યો. હવે પાણી ઉપર રાખી લીધા, પાણી પાઈ આવી. જોઈએ સામે બાજરાવાળાને ચક્કર મારવા દે તો અહીંયા જ મરાવી દે હું ચક્કર. પટ્ટે પર ચડી ગયું બધી, જો ખબર પડી ગઈ પાણીએ જવાનું એટલે સીધું હાલી નીકળવાનું. ખોળ કપાસી ખાય ને એટલે પાણી જોઈએ જ. આપણે પાણી પાઈને પાછી લઈ જઈએ. અહીંયા ખેતરમાં ખાતી નથી, અમારે તલવારામાં ખાય બહુ. તલવારામાં મહેનત અમારે કરવી પડે એમ એવું છે. બાપા કહે કે તમે એ સાડી વાર ઉપાડવા લાગો કે બાજરો અહીંયા તલના કે ઓગળા થોડા ઘટા હટાડી દીધો કે ભેહું ખાઈ ગયું. રહેવા દઈ બાપા, અહીં ગરમીમાં એમાં પૈસા ભેહું માનમાં છે. અત્યારે અહીંયા ચરે ભેહું બધી.